નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો વધારે પડતી ચિંતા કરે છે, વધારે પડતું ટેન્શન કરે છે, એને કેવી રીતે દૂર કરવું એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જો તમે ચિંતાથી દૂર થવા માંગતા હોય તો સૌથી પહેલાં જીવનમાં સાચા નિર્ણય લેજો। સાચો લીધેલો નિર્ણય એ તમને જિંદગીમાં પ્રગતિની દિશામાં આગળ વધારે છે, કારણ કે જો ખોટો નિર્ણય લઈએ તો એની પાછળ ઘણું બધું દુઃખી થવું પડે છે। નંબર 2, સૌથી પહેલાં તો કાલે શું થવાનું છે એ વિચારીને પોતાની આજને ખરાબ કરવાનું છોડી દો, કારણ કે કાલે શું થવાનું છે કોઈને ખબર નથી, પરંતુ આજે અને આ પળમાં તમે શું કરી શકો છો એ વિચારવું જોઈએ। નંબર 3, હંમેશા પોતાની આજમાં જ ખુશ રહેતા શીખી લો, કાલની રાહ ક્યારેય ના જોશો। નંબર 4, ચિંતા એ આપણા જૂના દુઃખને ઘટાડી નથી શકતી, પરંતુ વર્તમાન ઉર્જાને પણ નષ્ટ કરી દે છે અને આપણે યોગ્ય રીતે કામ નથી કરી શકતા। નંબર 5, મિત્રો, એક વાત યાદ રાખો કે જો તમારા જીવનમાં તકલીફો આવે છે તો એ તકલીફોનું સમાધાન પણ હોય છે, એટલા માટે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું કે ચિંતા પણ ન કરવી જોઈએ। નંબર 6, ચિંતા એ ઉધઈ જેવી છે, જેના ઘરમાં પ્રવેશ કરે તેનો સર્વનાશ કરીને જ છોડે છે। નંબર 7, સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે, એટલા માટે સારા સમયમાં અભિમાન અને ખરાબ સમયમાં ચિંતા ના કરો। નંબર 8, ભવિષ્યની ચિંતા ના કરો અને વર્તમાનમાં ધ્યાન આપો, કારણ કે વર્તમાન સારું હશે તો ભવિષ્ય આપોઆપ સુધરી જશે। જે માણસને સાચું બોલવાની આદત હોય, આજકાલના લોકો એ માણસને જ ખોટો સમજતા હોય છે। જે લોકો દર્દને સમજે છે એ લોકો ક્યારેય દર્દનું કારણ નથી બનતા। કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર, કારણ કે આ લોકોએ અંદરથી દિલને જ કાઢી નાખ્યું છે। આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે। આ જિંદગી છે સાહેબ, અહીં જબરદસ્તી મુસ્કુરાવવું પણ પડે છે। ભરોસામાં એટલા આંધળા ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય। જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી। સમય જો એક જેવો રહે તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? એટલા માટે સમય સારો અને ખરાબ બંને આવવો જરૂરી છે જીવનમાં। મુશ્કેલીઓનો સામનો કર્યા વિના આપણને સુખ પણ પ્રાપ્ત નથી થતું, એટલા માટે નીડર બનીને મુશ્કેલીઓનો સામનો કરતા શીખી જાઓ। દરેક કોઈને તમારા દિલમાં એટલી જગ્યા આપો જેટલી એ તમને આપે છે, નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે। ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા એમની જિંદગીમાં। ખોટું ક્યારેય ના લગાડશો જ્યારે કોઈ માણસ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા। સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે। જિંદગીમાં કંઈક કરવું છે તો કંઈક શરૂઆત કરવી પડશે। વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે। માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે। તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને એ તૂટી જાય। પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે।
લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં એ ક્યારેય તમારા નહીં થાય. એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે. એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.